શ્રી રામ મિત્રો, આવી ગયા છે અત્યારે રાજકોટ અને માસીભાઈ ઘરે આવ્યા છે. અમારા માસીભાઈ છે જગદીશભાઈ. આ એની ઢીંગલી છે, નાની ઢીંગલી. શું નામ છે બેટા તારું? ચિયા. અને આ છે મોટી બેબી. તારું નામ શું છે બેટા? આયુષા. અને જે તોફાની અંદર છે બાપા, અને આ તોફાની અમારી બેઠી જાય. અને ભાભી આ રસોઈ બનાવે છે. શું ખવડાવવાનું છે તમને? વાહ ભાઈ વાહ. તો હાલો બધા ઢોસા ખાવા. અમે તો આગળ ઢોસા ખાવાના છે બધા. તમે આવો ઢોસા ખાવા. જો આપણી થાળીમાં ઢોસું આવી ગયું છે. અને મોટા ભાઈ જુઓ ખખી રહ્યા ચોકડીમાં. તો ભૂખ લાગે છે. તાર પપ્પાને ભૂખ લાગી છે ને? એટલે આમ જો કટિંગ કરી નાખ્યું. મારે આમ ના પીડ્યું છે. આ બેન મારે ધીમે ધીમે શરૂ કર્યું છે, પણ હવે મને નથી લાગતું કે ખાય. જોઈએ આપણે. હવે બોલો. આ છોકરો ફોન જોવે છે. આગળના ભવિષ્યની અંદર હવે આગળ તમે શું થાય છે તમે જોઈ શકો છો. હા, એ વાત યાદ છે. આ ભાઈનું ભવિષ્ય બહુ લાંબુ જાય, કેમ કે એ રીતે મોબાઈલ જોવે છે ને. જો સલમાન ખાન કેમ ઐશ્વર્યા રાય જોતો હોય એ રીતે મોબાઈલમાં તલ્લીન થઈ ગયો છે. જેથી કરીને એને એમ જ છે કે આ મોબાઈલમાં જ દુનિયા છે. ભાઈ ખાઈ લીધું છે કમ્પ્લેટ. હવે મોબાઈલ લઈને બેસી ગયા છે ભાઈ. હવે આગળનું ભવિષ્યમાં આ લોકો હાથમાં જ છે. પડે નહીં. મારે મહર્ષિબેન અત્યારે રમે છે અને એને હથવારો મળી ગયો છે. આ છે વડોદરાના છે આ ભાઈ. અને આપણે આવી ગયા છીએ કંસાગરા મહિલા કોલેજ રાજકોટ પરીક્ષા દેવા. આપણે ક્યાં આવ્યા કે તો કઈ જગ્યાએ આપણે આવ્યા? એક્ઝામ દેવા આવ્યા છે. અને રિપોર્ટની ટાઈમ થઈ ગયો છે. મમ્મી રહી ગઈ છે અંદર. અમારે આને 2 કલાક સુધી સાચવવાના છે, 10 થી 12. હા, ઉઠી જવું. ચાલો ઉઠી જવું છે. હાલો. અત્યારે હવે પરીક્ષા પતી ગઈ છે અને હવે બસમાં બેસી ગયા છે. રિઝર્વેશન કરાવી નાખ્યું હતું બરાબર. અત્યારે આજે ટાઈમે પહોંચ્યા છીએ અને જઈએ છીએ ઘર તરફ. મળીએ છીએ આપણે આગળ વિડીયો. અત્યારે સાવકુલા ડેપો પહોંચી ગયા અને બેન છે ને આખા ડેપામાં મને ધોડાવે છે. બાજુમાં કૂતરું છે. પટ્ટું ભરી જાય મરે જાવ. આ ડેપો છે સાવરકુંડલા ડેપો. આપણે 4 નંબર ઉપરથી મળશે. અને આ બેન અમારે જો દોડ થશે. આ છે આખા ડેપામાં આટા મારે. આ છોકરા નહીં હરાવ ભાઈ, નાના મરાઈ જાય. તો આપણે આવી ગયા છીએ ઘરે અને આઈ થિંક લગભગ 6:30ની આજુબાજુ થયા છે. બહુ થાકી ગયા છે, કેમ કે સવારે વહેલા જઈ ગયા હતા 6:30. અહીંયાથી બીઆરટીસ લઈને ગયા કોટેચા ચોક. ત્યાં ઢીંગલી આખા અડધા રાજકોટમાં આપતો. અહીંથી આવ્યા 12 વાગે પેપર પૂરું થયું. ત્યારબાદ તમને ખ્યાલ હશે કે ભાઈ બસ સ્ટેન્ડે જ્યાં રિઝર્વેશન આપણે કરાવ્યું હતું અને સીધા બસમાં બેઠા 1:30 વાગે જમી કાઢ્યું. 5:30 પહોંચ્યા. ત્યાંથી બારડા આવ્યા. બારડાથી મારા સસરા અમને લઈ ગયા અને ઘરે પહોંચ્યા. બેને ત્યાં જો પાણી પીવે છે. અમારે યાર ઢીંગોને વિચારીને હેરાન કર્યું. ઇધર આવો. જય શ્રી રામ મિત્રો, નવા બ્લોગમાં સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? પડી ગઈ છે અત્યારે સવાર ને થઈ ગયા તૈયાર. આજે જવાનું છે છાપરી ડેડકડી ગામે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે મકાન પાસ થયા છે ને એ લોકોના ડોક્યુમેન્ટ કલેક્શન કરવા માટે જવાનું છે. નાસ્તા પાણી કમ્પ્લીટ થઈ ગયા છે ને બેન જો અમારે રમે છે. મમ્મી આ તમે જોઈ લો. એ બધું હરકું મેકે છે ને અહીંથી હકરત લેતી. અહીં નો લેવાય મેક દે. બેનને અત્યારથી લખવાનો શોખ થઈ ગયો છે.